ઓમ શાંતિ। અત્યારના સમયમાં વિશ્વમાં કે આપણા ભારતમાં પણ 5 વ્યક્તિએ એક ડિપ્રેશનમાં છે। હર 5 વ્યક્તિ એટલે કે તેનો મતલબ એ કે દરેક ઘરમાં એક વ્યક્તિ ડિપ્રેશનમાં છે। આપણો દેશ એવો નથી કે જે દેશમાં આવી બીમારી ઘર ઘરમાં હોય। આપણો દેશ એવો છે કે જ્યાં આધ્યાત્મિકતા છે, સેવાભાવ છે, જ્યાં પરિવાર ઘણા એક જૂથમાં રહે છે, જ્યાં કોઈ એકલું રહેતું પણ નથી, છતાં પણ આવી બીમારી ઘર ઘરમાં પહોંચી ગઈ છે। અને હાલમાં આ બીમારી વધારે પડતી બાળકોમાં જોવા મળે છે, જેના કારણે તેઓના પરિવાર તેમજ માતા પિતાની મહેનત તો ત્યાં જ રહી જાય છે કે આટલી મહેનત કરવા છતાં કેવું રિઝલ્ટ મળે છે। હમણાં બાળકો તો સ્કૂલ કોલેજમાં છે, જીવનની કોઈ વાત તો તેઓની સામે આવતી જ નથી, છતાં પણ તેઓની આ હાલત છે। આવી પરિસ્થિતિ એટલે નથી કે જીવનમાં તેને કોઈ મુશ્કેલી આવી હોય, પણ એટલા માટે છે કે જીવનમાં કોઈ પણ વાતનો સામનો કરવાની શક્તિ જ આપણે આપી નથી। મોબાઈલ પણ બાળકની શક્તિ ઘટાડે છે। મોબાઈલ તેની પાસેથી લઈ નથી શકતા, પણ તેની આત્માની શક્તિને તો આપણે વધારી શકીએ છીએ। આત્માને જો બેટરીના રૂપમાં જોઈએ તો આપણા બાળકોની બેટરીને ચાર્જ કરવાની છે। આજકાલ બાળકો નશો પણ એટલો કરે છે। નશો એવા લોકો કરે છે કે જે ખુશ નથી હોતા, ખુશ થવા માટે નશો કરે છે। બીજા કોઈ કહે કે તું કોઈ નશો કેમ નથી કરતો તેવી મજાક ઉડાવે છે, તો બીજાને ખુશ કરવા માટે પણ ઘણા નશો કરતા હોય છે, પરંતુ જે પોતે ખુશ હોય, સંતુષ્ટ હશે, તે ક્યારેય ખોટી ચીજોનો પ્રયોગ કરશે જ નહીં। પરંતુ આવી શક્તિ અત્યારના સમયમાં તેને આપશે કોણ? તો હવે એ સમય આવ્યો છે કે આપણે આપણા બાળકોને બધું જ આપ્યું છે કે જે પૈસાથી ખરીદી શકાય છે, પરંતુ હવે આપણે આપણા બાળકોને એ આપવાનું છે કે જે પૈસાથી ખરીદી શકાતું નથી, અને તે છે આત્માની શક્તિ। આપણે તે શક્તિને ચાર્જ કરવી પડશે। જ્યારે કોઈ વાત આપણા ઘરમાં પરિસ્થિતિ કે વાત આવે તો યાદ રાખવાનું છે કે તે વાત માટે આપણો વ્યવહાર ઘરની શક્તિને ઘટાડશે નહીં, ઘરના વાતાવરણને દૂષિત કરશે નહીં, આપણો ગુસ્સો, આપણા વિચાર ઘરની હવાને દૂષિત કરશે નહીં, કેમ કે તે વાતાવરણમાં આપણા બાળકો મોટા થાય છે। આપણા ઘરના વાતાવરણની અસર બાળકો પર પડે છે। ઓમ શાંતિ।